નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમે અત્યારે ગરમીથી ખૂબ કંટાળી ગયા હશો, પણ હવે ગરમીની સાથે સાથે વરસાદ પણ પડવાનો છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે માર્ચ એન્ડિંગ અને એપ્રિલની જે શરૂઆત હશે એમાં ભર ગરમીમાં વરસાદ એટલે કે માવઠાની સંભાવના છે. માવઠું કેમ પડવાનું છે, કયા વિસ્તારમાં એની અસર થઈ શકે છે, એની વિસ્તારથી વાત કરીશું. પહેલા હવામાન વિભાગની વેબસાઇટ પર જે સેટેલાઇટ મેપ મૂકવામાં આવ્યો છે ત્યાં તમે અહીંયા જોશો તો તમને ખૂબ વધારે વાદળછાયું વાતાવરણ દેખાશે. આ જે વ્હાઇટ કલર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, બહુ જ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે અહીંયા ઉપરના પ્રદેશોમાંથી પસાર થશે એટલે એની અસર જે છે એ કાશ્મીર, લેહ, લદ્દાખવાળા વિસ્તારમાં થઈ, ત્યાં હિમવર્ષા થશે અને પછી ધીરે ધીરે અહીંયા એક સિસ્ટમ બને છે. એ સિસ્ટમને કારણે દક્ષિણના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. એ છૂટો છવાયો વરસાદ એ દરિયાકાંઠાના વિસ્તારમાં પડવાની વધુ સંભાવના છે, પણ એક બાજુ નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એની અસર ગુજરાત પર પણ જોવા મળશે. અત્યાર સુધી આપણે જે ગરમીની અનુભૂતિ કરી એનાથી ગરમી થોડી ઓછી થશે, ટેમ્પરેચર ઓછું થઈ જશે, પણ વરસાદ પછી બફારો પણ વધશે. વરસાદ પછી ફરી એકવાર હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. એટલે એપ્રિલની શરૂઆતમાં જો છૂટો છવાયો વરસાદ પડે છે તો મિડ એપ્રિલ સુધીમાં, એટલે પહેલા અઠવાડિયા પછીનો જે એપ્રિલના અઠવાડિયા હશે એ અઠવાડિયાઓમાં ખૂબ વધારે ગરમી પડવાની પણ સંભાવના છે. અત્યારે આપણે વિંડીમાં જોઈએ કે ક્યાં વરસાદની સંભાવનાઓ દેખાય છે તો વિંડીમાં અત્યારે આજની સ્થિતિ જોઈએ તો ગુજરાતની આસપાસ ક્યાંય વરસાદ નથી દેખાતો, પણ અહીંયાથી આજે દરિયાકાંઠાનો વિસ્તાર છે, મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદ લાવી શકે છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી રહ્યા છીએ એ ધીરે ધીરે આગળ વધે છે, એટલે જ્યારે માર્ચ એન્ડિંગ હશે ત્યાં સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને એના કારણે તાપમાન થોડું ઓછું થશે, ગરમીમાં રાહત મળશે, પણ છૂટો છવાયો વરસાદ, બફારો થવાની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અનેક વિસ્તારોમાં ખાલી ઝાપટા પડશે, સામાન્ય વરસાદ હશે, કોઈ ભારે વરસાદની આગાહી નથી. 25-26 તારીખ સુધીમાં તમે જુઓ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયાથી પસાર થઈ જશે. નીચે એક સિસ્ટમ બની રહી છે, સિસ્ટમને કારણે દક્ષિણના ભાગોમાં બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે. ઉપર હિમવર્ષા અને નીચે જ્યારે સામાન્ય વરસાદ પડતો હોય ત્યારે વચ્ચેના જેટલા પણ પ્રદેશ છે, એટલે ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, બધી જ જગ્યાએ એ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોય છે અને ગુજરાતમાં પણ કંઈક એવું જ થવાનું છે. 26-27 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે અને જેમ વાત કરી એમ છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગરમીની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે અત્યારે જે ગરમી પડી રહી છે ખૂબ ભયાનક છે. ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌથી વધારે ગરમી 23 તારીખે હતી. આજે શું સ્થિતિ રહેવાની છે તમે જુઓ કે બધું જ ઓરેન્જ બપોર થતા સુધીમાં થઈ જાય છે. 35 ડિગ્રી તો સામાન્ય તાપમાન થઈ ગયું છે. આજે બપોર સુધીમાં સુરતમાં 41 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે, અમદાવાદમાં 40 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. એટલે ગઈકાલે પણ પારો 40 ને પાર પહોંચ્યો હતો, 41 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. એટલે આ હજી શરૂઆત જો ઉનાળાની આવી છે તો આગળ જતા એપ્રિલ, જે આપણે વાત કરી કે વરસાદ પછીનો જે સમય હશે એમાં ખૂબ વધારે ગરમી પડશે અને સાથે મે મહિનામાં પણ ખૂબ વધારે ગરમી પડશે. ચોમાસા પર પણ એની અસર થવાની સંભાવના છે, પણ એ અત્યારે આગાહી ખૂબ વહેલી થઈ જશે, કારણ કે અત્યારે આપણે ગરમીની વાત કરીએ તો ગરમીમાં સામાન્ય ઘટાડો 26-27 તારીખ પછી થવાની સંભાવના છે. અત્યારે કોઈ જ ગરમીમાં ઘટાડો નહીં થાય. અત્યારે તાપમાન જે છે એ વિંડી જોતા તો એવું લાગે છે કે 35 ડિગ્રી થી લઈને 40 અને 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. એટલે આ ગરમીથી આપણે ટેવાવવું પડશે. આના પછી વરસાદની આગાહી છે, એટલે આપણે વરસાદ પણ જોવાનો છે. માવઠું છે, માવઠું પડશે અમુક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં એ માવઠું પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. ગરમ લૂવાળા પવન અત્યારે ફૂંકાઈ શકે છે, એટલે સાવચેત રહેવાનું છે. હવામાન વિભાગ શું કહે છે, કઈ તારીખે કેવું વાતાવરણ रहवानु छे ते सांभळो। के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस।
और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी।